ગોંડલ પંથકમાં જ્વેલર્સમાંથી સોનાના ઘરેણા તફડાવતી મહિલાઓ ગેંગ સક્રિય થઈ છે. તાલુકાના દેરડી ગામે જ્વેલર્સના શોરૂમમાંથી ચોરી કરતી મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ક્રિષ્ના જ્વેલર્સમાં ખરીદી કરવા આવેલી અજાણી બે મહિલાઓ પૈકીને એક મહિલાને સોનાની બુટ્ટીની ચોરી કરી હોવાની લાઈવ ઘટના કેમેરામાં કેદ થઈ છે. જો કે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ગોંડલ પંથકમાં જ્વેલર્સમાંથી સોનાના ઘરેણા તફડાવતી મહિલાઓ ગેંગ સક્રિય થઈ છે. તાલુકાના દેરડી ગામે જ્વેલર્સના શોરૂમમાં ચોરી કરતી મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ક્રિષ્ના જ્વેલર્સમાંથી ખરીદી કરવા આવેલી અજાણી મહિલાઓને પૈકી એક મહિલાને સોનાની બુટ્ટીની ચોરી કરી હોવાનો લાઈવ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મહિલાએ બુટ્ટી ખરીદી કરવાના બહાને હેઠળ વેપારીની નજર ચૂકવીને સોનાની બુટ્ટી તફડાવી હતી. ચોરીની ઘટના બાદ અન્ય સીસીટીવીમાં 3 મહિલાઓની ત્રિપુટી હોવાનું પણ વિગતો સામે આવી છે. જ્વેલર્સને નિશાન બનાવતી મહિલાઓની ગેંગ પોલીસ માટે તપાસનો વિષય બની છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.